હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાઈને. ફરી સ્વાગત છે આજના આપણા એક નવા જ વ્લોગ વિડીયોમાં. અને જો ભાઈ, આજે આપણે અત્યારમાં એટલે કે વહેલી સવારમાંથી વાડીએ આવી ગયા. જો આર્યો સૂરજનારાયણ ઉગે છે, જો આર્યો કેવો મસ્ત વ્યૂ આવે મિત્રો. ધીરે ધીરે બારે નીકળે છે, બરાબર મિત્રો. અને આપણે રાત્રે આજે મોટર ચાલુ જ હતી, પણ આપણે એમાં એવું હતું કે રાત્રે 11 વાગ્યા ને એટલે ચાલુ કરી એમને હલાડ કરી અને વયા ગયા હતા. અને પછી આપણે અલાર્મ રાખ્યું હતું કે 2:30 વાગે આવશું, એમ 2:30-3 વાગે વાડી આવી. તો 2:30 વાગે રાતના બદલે દિવસનો અલાર્મ રહી ગયો. 2:30 વાગે અલાર્મ કંઈ વાગ્યું નહીં ભાઈ. એટલે સીધી સવારે 5:30 વાગે નીંદર ઉડી. તો 5:30 આપણે વાડીએ આવ્યા. તો સવારે 5:30 આપણે વાડીએ આવ્યા ને ભાઈ, તો જો હું તમને બતાવું ભાઈ. જો ઓલો ખૂણો રહ્યો ને, ત્યાં મોઢું મુકલ હતું, પાણી ત્યાં આવતું હતું. તો ત્યાંથી એમને પાહરો પાટ એમને પીતો ગયો, એમને હેઠા ભેર ને થોડુંક ઓરું ને એમને તે આમનમ થતા છે ને ભાઈ, ઠેઠ જો આવડું આ ટીસી ક્યાં રહ્યું, ત્યાં આપણે પાણી વાડીમાંથી બારે કાઢવાનો નિકાલ મૂકેલો હે ટીસી આગળ વાવની બાજુમાં. તો ત્યાં પાણી ત્યાંથી નિકાલેથી પાણી જતું હતું, સમજ્યા. એટલે તો મેળવાળું થયું કે રાતે આવત તો કટકા ફેરવે રાખત ને કૂચે મળત. એ આખો પાહરો પાટ પી ગયો. પછી અત્યારમાં આવી અને છે ને ભાઈ, જો સામું દેખાય ને ત્યાંથી નવું આપણે પાછું ચાલુ કર્યું, નવો એક પાટ મૂક્યો. અને એ હમણાં છે ને ભાઈ, આ બધું પાણી આમાં બધામાં અહીંયા સુધી આવી ગયેલ જ છે. એટલે અહીંયા ત્યાં પહોંચશે ને પાણી, જો ઓલા લીમડો રહ્યો ને ત્યાં, એટલે એ પાટ આખો પી જાય. એટલે 1.5-પોણી કલાકનું ત્યાં છે ને પછી સીધું આપણે અહીંયા કુંડીની બાજુમાં જે નાકું છે ને, ત્યાંથી આમ પાહરો પાટ મૂક્યો ઠેઠ આ લીમડા ઉપર, બરાબર. એવું છે ભાઈ. ને રાત્રે કે ઓલું અલાર્મ રાખ્યું, પગનું અલાર્મ રાતની બદલે દિવસનું રહી ગયું હોય. એમ પીએમમાં બહુ આપણે ખબર પડે નહીં, તો એમાં ગોટો થઈ ગયો. તો સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. આજનો દિવસ આપણો કેવો જાય. કાલે તો ઓલી લાઈન બાઈનને તૂટી ગઈ હતી ને ઓલું નાકું નીકળી ગયું હતું, તે બધું હાંધ્યું ને થોડાક હેરાન થયા હતા, બહુ તો નહોતા થયા. તો સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. આજના દિવસમાં શું થાય આપણે બતાવી તમને. હાલો ભાઈ, જો આવી ગઈ છે આપણે ત્રીજી ગાડી. અને આ તો ખાતર ઓલી 2 ગાડી કરતાં સારું આવ્યું. આમાં છાણ જ છે વધારે. ભાઈ કરે ખાલી. અને આજે આવ્યા છે બરાબર બપોર ટાણે. અત્યારે વાગ્યા છે 11, એટલે જરા ખાલી કરવી વહમી લાગે, સમજ્યા. યાર આ એક ગાડી છે અને પછી અહીંયા છે ને બીજી અહીંયા પડી ને, આ બીજી 2 ગાડી ખાલી કરેલ હતી ને આપણી, એ અહીંયા છે. જો આ 2 ગાડી પડ્યું અહીંયા. અને આ બાજુ આ બીજી ખાલી કરી હે. એટલે અહીંયા આ રસ્તો છે ને આપણો થોડોક રહી જાય તો આપણે બોરમને લઈ આવીને બેઠ એના ટ્રેક્ટર વહી આવે. નકર તને ભેરી જ થઈ જાય, પણ તો પછી જગ્યા ના રહીએ ખાલી કરવાની. એટલે આવી હોય ભાઈ. અને જો આ બાંધલ છે ને ત્યાં સુધી ભરેલ આવે. હમણાં 2 કલાક થાય તો કરી નાખીએ ખાલી. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો ભાઈ, જો આપણે જાણે આગળ ગયા હતા ગામમાં ઠંડુ લેવા માટે. ઓલા મજૂર ગાડીની ખાલી કરે છે ને, તો કીધું ઠંડુ લેતા આવી. અને આ બાજુ ચાલુ છે આપણી આ વાડીમાં નેદ. તો અહીંયા હાલે છે નેદવાનું. તો કીધું અહીંયા ઠંડુ પાતા જાય અને પછી ઉમડા વયા જાય, બરાબર. તો કન્ટિન્યુ બન્યા રહ્યો મિત્રો. ઠંડુ પીવું હોય તો આવી જાઓ. હાલો ભાઈ, જો આ ગાડી આપણી ખાતરની ખાલી થઈ ગઈ. થોડુંક મોડું થયું હતું, બપોરે 1-1:30 વાગી ગયો. ખાલી થઈ ગઈ ને ખાલી કરીને નીકળી ગયા છે ભાઈ, સમજ્યા મિત્રો. યાર આ હું ખાતર ઓલી બે આવી ને, જો આ 2 ગાડી એના કરતાં આનું ખાતર સારું છે ભાઈ, સમજ્યા. થોડુંક ઓછું હોય ને એવું આપણે લાગે, એકાદું બાકેટ જીસીબીનું, ખાતર સારું છે.
સમજ્યા. આ ઓલી 2 ઠેલવી હતી અને આ 1. ને હવે છે ને ભાઈ આમાં જો આપણે મોરમ ભેરવવાની છે બૈડ, એટલે એ ભરી જાય ને દાબો લાગી જાય એટલે મહિનો એક દી એમને પડ્યું રહે. હજી તો મહિના એક દિવસની વાર છે ભરવાની, મહિના 1.5 મહિનાની વાર છે. એ બધું થઈ જાય. સારું મિત્રો, હાલો હવે આપણે નીકળી ઘરે, બરાબર છે. બપોરા કરી આવી, બરાબર. કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. જવા દઈએ હવે ઘરે, ત્યાં ખાઈ પી લઈ પછી પાછા આવી જાય વાડીએ. હાલો ભાઈ, એ અને આપણે ખાઈ પીને આવી ગયા પાછા, બરાબર. પાછા આવ્યા ને લાઇટ હતી નહીં થોડીક વાર તો, એટલે આપણે છે ને જરીક વારમાં બખાઈએ બેસી નીંદર કરી લીધી ખાટલે. અને પાછા લાઇટ હમણાં આવી 3 વાગે ને પછી પાછા આપણે આવી ગયા. ને જો ભાઈ આમાં લાઇટ આવે છે ને 2-3 કટકાનું જે હલાડ કરીને જ આપણે ખાવા ગયા હતા. જો એક વાંથી થોડુંક મોટું ખુલ્લું છે, એક જો ભાઈ અહીંયા મોટું ખુલ્લું છે અને વા પાણી નીકળે. ચાલો એ બધું સરખું કરી લઈ અને 3 વાગ્યા છે તે સરખું કરીને અડધી કલાક પછી આપણે ચા પાણી પીવા જઈએ ઘરે, બરાબર મિત્રો. કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ. હું જરાક આ બધા લાઈનોના કટકા સરખા ફિટ કરી લઉં. હાલો ભાઈ, ચા પાણી પીતા આવી ઘરે, બરાબર. કન્ટિન્યુ બન્યા રહેજો અને તમને અમારા રસ્તા બતાવું જરાક. જો ભાઈ મારે હજી છે ને આ રસ્તામાં હજી પાણી હોય જાય ભાઈ. આવું છે ભાઈ, સમજ્યા. પાણીનું ખરું મારે આમ જેવા આમ નદી પડી આવે, નદી જેવા રસ્તા છે ભાઈ. જોતા અહીંયા કેવું પાણી ભર્યું છે ને ભાઈ. ખબર જ ના પડે. સારું મિત્રો, હાલો ચા પાણી પીતા આવી. હાલો મિત્રો, જે આપણે છે ને ભાઈ આવી ગયા ચા પાણી પીને પાછા વાળીએ અને ખાટલા ઉપર ચડીને બેઠા એટલે કેમ કે લાઇટ છે નહીં. ગયા પછી જરાક વાર જ લાઇટ આવી હતી, પાછી લાઇટ આવી છે નહીં મિત્રો. ને આપણે જે પાવાનું ઘણું બાકી છે. આજે રાત્રે પી જાય નહીં વાંધો આવે, પણ જો લાઇટ આવી જાય તો રાત્રે આપણે ઓછું કૂચે મળવું પડે ભાઈ. એટલે હું હાલે છે મિત્રો. લાઇટ નથી ભાઈ, પણ આજ ખરે ધાંધિયા નથી. ઓલે વખતે બહુ ધાંધિયા હતા, આજ ખરે એવા કંઈ ખાસા ધાંધિયા નથી. લાઇટ આવી જ જાય છે, પણ આ દિવસમાં તો શું છે, કોઈ ટીસીવાળા ના તેને એલસી લીધેલ હોય, બહુ ફોલ્ટને હવે થતા નથી. એટલે હાલે છે ભાઈ. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહેજો. સમજ્યા. જો આમાં બધે અહીંયા સુધી પાણી ઠોકી દીધું જા રહ્યું. હાલો મિત્રો, જો આપણે તો 4 વાગ્યાના આવીને બેઠા, પણ ઘડીની હજી લાઇટ આવી નહીં મિત્રો. એટલે બેઠા કંટાળો આવે ને બેટરી પૂરી થઈ ગઈ હાવ મોબાઈલમાં. સારું મિત્રો, અને જો આમ જો 13 વાગ્યા છે, કેટલા ખબર છે, 6:30 થાય છે. દી આઈથમમાં આવ્યો ને લાઇટે ઝબાકો માર્યો નથી. રાજુ મિત્રો આપણે છે ને અહીંયા વાવ્યું છે બકાલું હમણાં અત્યારે. આ બકાલું થાય કે નહીં જરા કહેજો. ભીંડા છે, ગુવાર છે, મૂળા છે, તે હું બધું અહીંયા વાવ્યું છે. અહીંયા કુંડીને બાજુમાં હોય ને તો પાણી રેડવા થાય એમ, પાણી ના જરૂર પડે ને તોય. અટાણે જો કે પાણી આવે એટલે પી જાય. માંડવી તહાઈ જાય ને તો અહીંયા આપણે કામ આવે, સમજી ગયા. એટલે બકાલું અત્યારે વાવ્યું થાય કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો. અવારતા ચોમાસામાં તો કાંઈ થયું નહોતું, કેમ કે આપણે વાવ્યું હતું તો ઘણું બધું ચીભડા ને ભીંડા ને ગુવાર ને, પણ આપણે એમાં પાણી બહુ ભરાણું ને બધું ભરી ગયું, વરસાદ બહુ થયો એના લીધે. અને જો ભાઈ આમને જો આટલું આપણે પાવાનું બાકી છે,
સમજ્યા ને લાઇટ આવી નહીં. હવે આજે વળી રાતે હેરાન થવું જો હે. આ બધો ભાગ પી ગયો આ બાજુ. હવે રીયું જાજુ નથી, 3-4 કલાકનું પાવાનું રીયું હે. હવે જોઈ ભાઈ. સારું મિત્રો, હવે આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. બીજું શું થાય, બરાબર. મળીએ આવતા એક નવા જ બ્લોગમાં. અને હા, જો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધાને મિત્રો.